આજ રોજ હાપા માર્કેટની યાદ કાઢતે સરદાર ખરીદ વેચાણ મંડળી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત ટેકાના ભાવે થઈ છે. ચણામાં 90 મણ અને 1185 રૂપિયા એટલે કે 150 થી પોણા 200નો બજાર ભાવ કરતાં ભાવ ફેર છે. એવી જ રીતે 6500નું ચણામાં રજીસ્ટ્રેશન થયું છે અને રાયડાની ખરીદી પણ 1240 રૂપિયે કરવામાં આવેલ છે. એમાં રજીસ્ટ્રેશન પણ 1000 ખેડૂતોનું થયું છે. મગફળી હોય, કપાસ હોય, રાયડો હોય, ચણા હોય, જ્યારે ખેડૂતોની માંગ હોય ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કાયમી તત્પર હોય છે અને ખેડૂતોને પારદર્શક રીતે આ ખરીદી થઈ છે. અગાઉ આપણે મગફળીમાં પણ ઇતિહાસમાં ન થઈ હોય ખરીદી જામનગર જિલ્લા અને આખા ગુજરાતમાં થઈ છે. એવી જ રીતે ચણા અને રાયડાની ખરીદી થઈ છે ત્યારે ખેડૂતો 6000 ખેડૂતો પારદર્શક રીતે ચણા વેચી શકશે. સાથોસાથ એક માર્કેટિંગ યાર્ડ જુઓ કે ખેડૂતોના માલ ઉત્પાદન થયું છે. એમાં ઘઉં, ચણા, રાયડો, અગાઉ મગફળી, કપાસ એનું મુખ્ય કારણ હોય તો સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન માનનીય નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો પાયો નાખ્યો અને એના પાણીથી એક યાર્ડમાં તમે જોઈ લ્યો કે ખેડૂતોએ ઉત્પાદન કરેલો માલ મબલક પ્રમાણમાં બધા યાર્ડોમાં છે અને એનું મુખ્ય કારણ સારો વરસાદ થયો, સાથે સાથ આ સૌની યોજનાનું પાણી ચેકડેમ ભરાણા અને એના હિસાબે થયું છે. માનનીય નરેન્દ્રભાઈની દૂરદેશી નીતિને કારણે ખેડૂતોને ખેતરમાં પાણી ઉનાળામાં પણ મળે છે અને ચેકડેમો ભરાય છે. એ સૌની યોજનાનું મુખ્ય કારણ છે. મારું નામ વિમલ ગાડિયા, નાનાથરા ગામથી ટેકાના ભાવે અહીંયા ચણાના ભાવે ચણા વેચવા આવેલ છું. ત્યાં ભાવ અમને 1175 મળેલ છે. ઓપન બજારમાં 1000 થી 1050નો ભાવ મળેલ છે. જેથી કરીને અમે સરકારના ટેકાના ભાવેથી માલ વેચવા યાર્ડ ખાતે આવેલ છીએ. હેક્ટર દીઠ 90 મણ માલની ખરીદી સરકાર કરેલ છે. જેથી કરીને અમે યાર્ડે વેચવા માલ આવે છીએ. આ ઓપન બજારમાંથી ટેકાના ભાવમાં 100 રૂપિયાનો ડિફરન્સ આવે છે. જેથી કરીને ખેડૂતને ઓપન ટેકાના ભાવે વધારે 100 રૂપિયાનો પ્લસ બજાર રહે છે.